લીગલ ટીમના તમામ સભ્યો અને વકીલો દ્વારા એ ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી. અમે નજીકના સીસીટીવી પણ તપાસ કર્યા છે. જે જગ્યા ઉપર આ ઘટના બની હતી એ ઘટના સ્થળે જઈ અને સમગ્ર તપાસ અત્યારે છે તે લીગલ ટીમ કરી રહી છે. ત્યારે બગદાણા બબાલને લઈ ફરીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારોમાં આગળ વાત કરીએ બગદાણાની બબાલને લઈ રોજબરોજ નવા જે વળાકો આવી રહ્યા છે. પેલા એસઆઈટીની રચના, ત્યારબાદ એક લીગલ ટીમ છે તે બનાવવામાં આવી. ત્યારે બગદાણા બબાલને લઈ ફરીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લીગલ ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી. લીગલ ટીમના તમામ સભ્યો અને વકીલો દ્વારા એ ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી. નવનીતભાઈ સાથે મુલાકાત કર્યા બાદ લીગલ ટીમ છે તે બનાવવામાં આવી હતી. 2 દિવસ પહેલા એ ભાવનગરની અંદર આ લીગલ ટીમની મીટિંગ પણ યોજાઈ. ત્યારબાદ ઘટનાની તપાસ અમે અમારી ટીમ સાથે પણ કરી તેવી વાત વકીલ દ્વારા કરવામાં આવી. અમે નજીકના સીસીટીવી પણ તપાસ કર્યા છે તેવું આ લીગલ ટીમ જે બનાવવામાં આવી છે 6 સભ્યોની, તેમને આ માહિતી આપી છે. સાથે જ નવનીતભાઈના દીકરાને પણ તપાસની અંદર એ સાથે રાખવામાં આવ્યા છે. આજે 6 લોકોની એક ટીમ બનાવવામાં આવી છે. 6 સભ્યોની આ ટીમ કે જે આ નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, જે જગ્યા ઉપર આ ઘટના બની હતી એ ઘટના સ્થળે જઈ અને સમગ્ર તપાસ અત્યારે છે તે લીગલ ટીમ કરી રહી છે. અને સાથે જ આસપાસના સીસીટીવી કેમેરા હોય કે પછી આસપાસની કોઈ એવી જગ્યા હોય કે ત્યાંથી તેમને કોઈ સચોટ એવા પુરાવા મળી શકે કે આ ઘટનાની અંદર ન્યાયની અંદર અને સાથે સાથે કોર્ટને પણ એ વ્યવસ્થિત રીતના કારગર સાબિત થઈ શકે તેને લઈ આજે 6 લોકોની એક લીગલ ટીમ બનાવવામાં આવી છે. એ લીગલ ટીમ દ્વારા આજે ઘટના સ્થળે જઈ અને તપાસ છે તે કરવામાં આવી હતી. તપાસની અંદર શું કાંઈ મળ્યું છે તેને લઈ અને આગામી એની કેવી રીતની તપાસો રહેશે તેને લઈ આ ટીમના વકીલ કિશોરભાઈએ શું કહ્યું આવો તે પણ જોઈએ. મારી સાથે અમારી લીગલ ટીમના બધા સભ્યો અમે આજે અહીંયા આવ્યા છીએ. અમે જ્યારે નવનીતભાઈને સૌપ્રથમ વાર હનુમંત હોસ્પિટલમાં મળ્યા ત્યારે જ અમે અમારી લીગલ ટીમ એક અમે જાહેર કરેલી. એ લીગલ ટીમના સભ્ય તરીકે અમે એક ભાવનગરની અંદર આજથી 2 દિવસ પહેલાં એક મિટિંગ કરેલી કે લીગલ જે પ્રશ્ન છે એને કેવી રીતે આપણે આગળ જે કાંઈ છે બધી તપાસ થઈ રહી છે તો એની અંદર શું બધી વિગતો આપણે મેળવવી, કેવી રીતે ત્યાં જવું. એટલે એ મિટિંગના અનુસંધાને આજરોજ અમારું નક્કી થયું હતું કે આપણે 10 તારીખે એટલે કે શનિવારના રોજ આપણે બનાવવાળી જગ્યા જે પીડિત છે નવનીતભાઈ એમની મુલાકાત, એમના ઘરની મુલાકાત, પ્લસ સૌથી મહત્ત્વનું જ્યાં બનાવની શરૂઆત થઈ છે કે જ્યાં ટ્રેક્ટર ઊભું રાખવામાં આવ્યું હતું, પીડિતના દીકરાનું ચાવી એમની લઈ લેવામાં આવી હતી અને ત્યાંથી શરૂઆત થઈ. એટલે એ સંપૂર્ણ જે ચીણવટભરી જે અમારે ડિટેલ મેળવવી હતી એના માટે અમે આજે અહીંયા અમારી લીગલ ટીમ સાથે અમે બધા સૌ આવ્યા છીએ. અમે સૌપ્રથમ આવી અને બગદાણા ચોકડી ત્યાં અમે તપાસ કરી કે સંભવિત આરોપીઓની જે ગાડીઓ છે ત્યાંથી આવી હોય અને એમાં ઘણા બધા સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે. પ્લસ ત્યારબાદ અમે એમના દીકરાને સાથે રાખી અને જે ટ્રેક્ટર લઈને આવતો હતો અને આ આરોપીઓએ ટ્રેક્ટરની ચાવી ખેંચી અને ખોટી અધિકારી તરીકે ઓળખ આપી એની પાસે બિલ્ટી એટલે કે ચલણ માગ્યું કે ભાઈ તમે રોયલ્ટી છે તો એનું તમે પાસ આપો કે વોટેવર. તો નવનીતભાઈના દીકરાએ કીધું કે હું ફોન કરીને મગાવી લઉં છું. એટલે કીધું ફોન કરવાની જરૂર નથી અને ટ્રેક્ટરમાંથી ચાવી કાઢી અને એ વયા જાય છે. અને એની અમે એ મુલાકાત લીધી એમના દીકરાને સાથે રાખી એની સ્થળની. ત્યારબાદ અમે નવનીતભાઈને મળ્યા. નવનીતભાઈને મળીને એમની સાથે જે કંઈ ઘટના બની તે ખૂબ ડિટેલથી અમે એમની સાથે વાત કરી છે. અને ત્યારબાદ અત્યારે અમે અહીંયા જ્યાં ખરેખર બનાવ બન્યો છે નવનીતભાઈ પીડિતની સાથે એ સ્થળ ઉપર અત્યારે અમે આવ્યા છીએ. અમે અમારું કામ તપાસ કરવાનું નથી પણ અમે વિથ પ્રોસિક્યુશન એટલે કે ફરિયાદીને સંપૂર્ણ ન્યાય મળે એના માટે થઈને અમે જે બનાવવાળી જગ્યા છે
એને ભવિષ્યની અંદર, કારણ કે કોર્ટમાં એને અમારે વિથ પ્રોસિક્યુશન તરીકે હેન્ડલ કરવાનો હોય, એના માટે અમે અત્યારે આ તપાસ છે એ કરી રહ્યા છીએ. અને અમે ઝીણવટભરું જોઈએ છીએ કે બનાવવાળી જગ્યા છે, કેવા સંજોગોમાં બનાવ બન્યો છે. આરોપીએ ખુદ જે વિડીયો ઉતાર્યો એને સાથે રાખી એને અમે આ બનાવવાળી જગ્યા છે અમે આજે જોઈ છે.